નમસ્કાર ફાર્મર ભાઈઓ, આપણે આજે આવી પહોંચીએ છીએ પછી ચોટીલા તાલુકાના એવા પીપાવા ગામની અંદર જ્યાં આપણે ફાર્મરને જે આપણે 75-76 જે વેરાયટી આપણે આપી હતી એ વેરાયટીનું આપણે ફાર્મર જોડે રિવ્યૂ લેશું. જણાવો આપનું નામ. મનસુખભાઈ મેરાભાઈ બાવળિયા, ગામ પિયાવા, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્ર. આપનો મોબાઈલ નંબર મનસુખભાઈ? 9871 455001. બરોબર. આપણે મનસુખભાઈ વેરાયટી આપણે કઈ લગાવી છે? 75-76. 75-76. તો મનસુખભાઈ આખા ફાર્મની અંદર આપણે આ લગાવી છે? હા. બરોબર. તો આપણને મનસુખભાઈ પહેલા વેરા લગાવી કે અગાઉ લગાવી જ તમે? પહેલા. બરોબર. તો તમને હાલ પૂરતી આ વેરાયટી અત્યારે કેવી લાગી? બહુ સારી. બરોબર. તો ટૂંકામાં તમારી જેવડી હાઈટ છે એટલે મને લાગે ત્યાં સુધી 6 ફૂટનું આપણે છોડ હશે એવું ગણાય ને? 6-7 ફૂટનો ગણાય. 6-7 ફૂટનો છોડ ગણાય. પછી આની અંદર કોઈ પાણી કે એવું કાંઈ ખાતર બિયારણમાં એટલે દવામાં મોનો કોટો દેશી બીજો કોઈ અત્યારે રોગ જીવાત કઈ નહીં અને પહેલાથી જ આ રીતની ગ્રીનરીમાં છે છોડ આખા ફાર્મની અંદર આવો લીલોછમ છે. બરોબર. તો આપણે તમે જોઈ શકો છો ફાર્મર ભાઈ કે આમને જે લગાવેલી વેરાયટી છે એની હાઈટ તમે જોઈશો તો લગભગ 6-6.5 ફૂટ ઉપરની થઈ ગઈ છે. તો તમે જુઓ તો જો આ ફૂલ ફાલ લેવાની સંખ્યા ચાલુ છે અને આખા ફાર્મની અંદર તમે જુઓ તો આ એક જ ટાઈપનો ટૂંકમાં માથા ઢંક કપા ઊભો છે 6-7 ફૂટનો આખા ફાર્મની અંદર ઊભો છે. તમે જોઈ શકો છો. તો મનસુખભાઈ અમારા ફાર્મર ભાઈનો તમે શું સલાહ આપશો આ વેરાયટી બાબતે? સારી છે, જીંડવું મોટું થાય. બરોબર, જીંડું મોટું થાય છે. બરોબર. અને ટૂંકામાં તમારા રોગ જીવતનો કોઈ અત્યારે પ્રશ્ન આની અંદર છે નહીં, તો તમે ટૂંકમાં આ વેરાયટીથી અત્યારે સંતુષ્ટ છો? બરોબર, સારું, નમસ્કાર.